साति भूमये नमो नमो वाङ्मनसैकभूमये नमो नमो नन्तमहाविभूतये नमो नमो नन्त दयैकसिन्धवे रुषानिरस्तोऽपि निरासकस्यापि न तावदुत्सहे महेशहातुं तव पादपङ्कजम् रुषानिरस्तोऽपि शिशुस्तनन्धयो न जातु मातुश्चरणौ जिहासति ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठवर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री राधारमण देवनी जय। सिद्धेश्वर महादेवनी जय। विघ्न विनायक देवनी जय। काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आदरणीय तमाम ब्रह्मनिष्ठ संतो અને આપ સૌ વહાલા ભક્તજનો, પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા આપણે સાંભળીએ છીએ. પ્રગટના ચરિત્રો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. મહિમા લખ્યો છે, સદગુણો લખ્યા છે, જે આપણે જીવનમાં જો ઉતારીએ આપણું જીવન પણ મહિમાથી ભર્યું ભર્યું થઈ જાય. અને એકવાર આ સત્સંગમાં જેનું જીવન મહિમાથી ભર્યું ભર્યું થઈ ગયું એના જેવો કોઈ ભાગ્યશાળી નથી, એ ખાંટી ગયો છે. આ સત્સંગમાં જેને મહિમાની એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. આ લીંબ તરુની નીચે બેસી
અને આપણા પ્રાણ આધાર શ્રીજી મહારાજે આપણને કીધું છે કે ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે. આ જે વાક્ય એ આ લીંબતરુની નીચે બેસીને બોલાણું છે. ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે, એમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. એલા ભાઈ, આપણે અહીં ગઢપુર આવ્યા, શ્રીજી મહારાજ જ્યાં બિરાજમાન છે એવો આ દાદા ખાચરનો દરબાર ગઢ, એમની નીચે બેઠા આપણે બાકીના જે હવે 6 દિવસ છે આ અભ્યાસ કરવાનો છે. ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે, એમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. પાકું કરીએ અને 28 તારીખે પાકું કરીને પછી બસમાં બેસજો. હો, હા, ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે. ટિકિટના પાછા આપી દેજો, નકર ભગવાનના ભગત તો બ્રહ્મની જ મૂર્તિ છે. આમાં ક્યાં આપણે એવું નહીં, વ્યવહાર જે થતો હોય એ કરી લેજો તમારે બધો, પણ આપણે એક ભાવનાને હૃદયમાં દ્રઢ કરીએ. ભગવાનની એ મૂર્તિ ગોપીનાથજી મહારાજ, એમના મસ્તક ઉપર આજે સરસ મજાનો મુગટ શોભી રહ્યો છે. સરસ મજાના સુંદર વાઘા પહેર્યા છે, હાથમાં બાંસુરી લઈને મંદ મંદ હસતા એ બાંસુરી બજાવી રહ્યા છે. અને એનો જો સૂર મને તમને સંભળાઈ જાય ને તો કામ થઈ જાય. હાલો, એ મહારાજના દર્શન કરવા માટે આપણા નંદ સાધુઓ કહેતા કે અમે એમને જોવા સારું એમના દર્શન માટે નિત્ય જાશું. કે જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. 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 જો ગણ કેરો તન વેશ ધરીને, 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 કીર્તાર વસવા ઘેરા ગામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. અમે નવલ સ્નેહી ઘનશ્યામને. નવલ સ્નેહી ઘનશ્યામને. લોકડિયાની તજી લાજ સંસારમાં, લોકડિયાની તજી લાજ સંસારમાં, લોકડિયાની તજી લાજ સંસારમાં, લોકડિયાની તજી લાજ સંસારમાં. કરવો મેલીને ઘર કામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. અમે નવલ સ્નેહી ઘનશ્યામને. અમે નવલ સ્નેહી ઘનશ્યામને.
વિરહને તાપે દાડી તનડું તપે છે. વિરહને તપે દાડી તનડું તપે છે. વિરહને તાપે દાડી તનડું તપે છે. વિરહને તપે દાડી તનડું તપે છે. અંતર ઠરવા ઘેરા ઠામને જોવા તારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. અમે નવલ સ્નેહી ઘનશ્યામને. અમે નવલ સ્નેહી ઘનશ્યામને. દેવાનંદ કહે દિલડામાં રાખશો. દેવાનંદ કહે દિલડામાં રાખશો. દેવાનંદ કહે દિલડામાં રાખશો. દેવાનંદ કહે દિલડામાં રાખશો. દોયલી વેળાના કરી દામને જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. હો જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. એ જોવા સારું જાશું રે અમે નવલ સ્નેહી ઘનશ્યામને. 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 ભલે ભક્તજનો, આરંભમાં રાસોત્સવની સાથે ભગવત નામની ધૂન તમે ખૂબ કરી. ભગવાનનું સંકીર્તન થાય એટલે પરમાત્મા ત્યાં આવીને નિવાસ કરે છે. કોઈએ પરમાત્માને પૂછ્યું, પ્રભુ તમે ક્યાં રહ્યો છો, સરનામું આપો ને, કેમ શું કામ પડ્યું? ક્યારેક મેસેજ મોકલવો હોય, ફોન કરવો હોય, મોબાઈલ નંબર આપો. અને એવો નંબર આપજો કે એમાં બધુંય હાલતું હોય, વોટ્સઅપે હાલતું હોય, ફેસબુકે ચાલુ હોય, ટ્વિટરે ચાલુ હોય, ઇન્સ્ટાગ્રામે ચાલુ હોય, એવો કંઈક કોન્ટેક આપો એટલે અમે આના માધ્યમથી તમારો કોન્ટેક કરી લઈએ. આપણે તો એવું જ ધાર્યું છે ને, કરી જ લેવો છે ને. તમે રહ્યો છો ક્યાં, તમારું એડ્રેસ આપો. ત્યારે પરમાત્માએ કીધું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ. હું મારા ધામમાં પણ નથી રહેતો. તો મોટા મોટા યોગીઓ જે ધ્યાન કરે છે, ભજન કરે છે, સાધનાઓ કરે છે, એના હૃદયમાં, તો કે યોગી નામ હૃદયે ન ચ, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. ભાગવત એમ કહે છે, આપણા પુરાણો એમ કહે છે કે જ્યાં ભગવાનના ભક્ત મારું કીર્તન કરતા હોય, ભજન કરતા હોય, મારા ગુણગાન ગાતા હોય, ત્યાં મારો સદાયને માટે વાસ છે. બસ એ પરમાત્માને આપણે એક દ્રષ્ટિથી ગોતવાના છે. નથી એમ નથી, છે જ. આ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય કહેવાય છે અને વિશિષ્ટ અદ્વૈત. અદ્વૈત એટલે એક, ન દ્વૈત અદ્વૈત. એના જેવા બીજા કોઈ છે જ નહીં. ન તત્સમઃ અભ્યતિકશ્ચ દૃશ્યતે. કોઈ પરમાત્માની સમાન પણ નથી અને પરમાત્માથી કોઈ અધિક પણ નથી. એવા પરમાત્મા છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ જેને કહેવાય છે.
અણુ અણુમાં વસ્યા છે. કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં પરમાત્મા ન હોય. બસ એને જોવાની દ્રષ્ટિ એક જુદી છે. અને એ અભ્યાસ કરતા કરતા આપણા સંતો એમ કહે છે કે જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ પ્રકાશે રે. અનુભવનું અંજવાળું જોઈએ. આ બહારના અંજવાળા ત્યાં કામ નથી લાગતા મા બાપ. સ્વાનુભૂતિ જોઈએ, સ્વાનુભવ જોઈએ. આજ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનો આનંદ આવે છે એનું કારણ એ નિષ્કુળાનંદ સ્વામીની સ્વાનુભૂતિ છે, એનો પોતાનો અનુભવ છે. અને એ નિઢળકપણે કહી શકે છે કે સ્વામિનારાયણ ભગવાન આવા જ છે. અદ્વિતીય મૂર્તિ છે. કેટલા જન્મોના પુણ્ય ભેગા થયા છે મા બાપ, કે કોઈ આપણા નંદ સાધુની દ્રષ્ટિ પડી હશે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે કે મારે કરોડો જીવોને ધામમાં લઈ જવા છે. આ એક સંકલ્પની અંદર આપણે આવ્યા છીએ. હા, એમના એક સદસંકલ્પની અંદર એ આપણને આવરી લીધા છે. તઈ અહીંયા આવીને બેસાણું છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ક્રિયા કરતા કરતા ભગવાનની મૂર્તિને હૃદયમાં સંભાળ્યા કરીએ. ભૂલી જવાય વળી યાદ કરીએ, વળી ભૂલી જવાય વળી યાદ કરીએ. કોણ જાણે કઈ ઘડી અને કયો શ્વાસ છેલ્લો હશે ને એ મને તમને ખબર નથી મા બાપ. હા, એમને યાદ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી પ્રકાર 2 17મી ચોપાઈ શ્રીજી મહારાજ માટે લખે છે. આપણે જ્યાં કથા બપોર પહેલાં અટકાવી હતી. એવા કૃષ્ણ કામળ દળ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે. એવા કૃષ્ણ કમળ દળ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે. તમે ગુજરાતી તો ભણેલા છો ને બધા, કે ઇંગ્લિશ મીડિયમમાં બધા હતા? મને તો ક્યારેક ક્યારેક એવું લાગે કે તમે બધા ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી બેઠા હશો, કેજીથી લઈને, એટલે ગુજરાતી નહીં સમજાતું હોય. આમ સ્પષ્ટ કરજો કે તમને ગુજરાતી સમજાય છે ને તો વાંધો નહીં. એવા કૃષ્ણ કમળ દળ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે. એવા કૃષ્ણ કમળ દળ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે. એ અઘ મોચન લોચન વિશાળ રે. 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 કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપાળ 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 રે. શું વર્ણ બોરસના એક રે. અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે. શું વર્ણ બોરસના એક રે. અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે. એ સહસ્ત્ર વદન પાર નહીં પાવે રે. સહસ્ત્ર વદન પાર નહીં પાવે
આવે રે. આ સહસ્ત્ર વદન પાર નહીં પાવે રે. સહસ્ત્ર વદન પાર નહીં આવે રે. આ શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. એ શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. ઓ શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. એ શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. ભગવાન કેવા છે, એમની મૂર્તિ કેવી છે. અલ્પ બુદ્ધિ વિચાર વિવેક, હું શું વર્ણવું રસના એક. એક મારી જીભથી હું શું વર્ણવું સ્વામી કે. કેમ? સહસ્ત્ર વદન, જેને 1000 મોઢા છે. એટલે 1000 મોઢા હોય, એક મોઢામાં 2 જીભ છે. શેષ નારાયણને એટલે કેટલી જીભ થઈ? 2000 થઈ. એ 2000 જીભથી એક ધારા પુરુષોત્તમ નારાયણના ગુણ જો શેષ નારાયણ ગાયને તો પણ એ પાર પામે નહીં. સુખદેવજી ગુણ ગાય તોય પાર ન પામે. નારદ નિગમ નિત્ય ગાવે તો પણ પરમાત્માના ગુણ વર્ણવાય એમ નથી. એવા પરમાત્મા કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપાળ, એવા કૃપાના સિંધુ છે, કરુણાળુ છે. કૃપા નામનો ગુણ એ પરમાત્માનો અજોડ ગુણ છે, જેને કરુણા પણ કહેવાય, બીજી ભાષામાં કહીએ તો દયા પણ કહેવાય છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના બીજાના દુઃખે દુઃખી થઈને એના દુઃખને દૂર કરવાની ઈચ્છા આને કરુણા કહેવાય છે. ફરીને કહું, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, આ એક પહેલી શરત છે. બીજાના દુઃખે દુઃખી થવાનું, પોતાના દુઃખે નહીં, બીજાના દુઃખે દુઃખી થઈ પાછા એના દુઃખને દૂર કરવાની જે ઈચ્છા, આને કરુણા કહેવાય છે. અને આ કરુણા પરમાત્માની આંખની અંદર છે. અઘમોચન, પાપને છોડાવનારા જે ભગવાનના નેત્રો છે, આ કરુણા સદાયને માટે પરમાત્માની અંદર વસેલી છે. આપણે આપણું કામ કર્યું હોય કોઈએ કે કરવાના હોય તો એનાથી આપણને કોઈ પણ લાભ થવાની ઈચ્છાથી કોઈ પણ દયા કરીએ ને તો એ કરુણા નથી, એક પ્રકારનો વેપાર છે. કારણ કે એણે આપણું કામ કર્યું એટલે આપણે એના ઉપર દયા કરીએ. યા તો આપણું કોઈ કામ કરવાના છે, યા તો આપણને એના થકી કંઈક લાભ છે, ભલે આજે નહીં પણ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી આના થકી આપણને કોઈક લાભ થવાનો છે. આવી ઈચ્છાથી જે દયા કરવામાં આવે છે એ દયા એ કરુણા ન કહેવાય, એક પ્રકારનો વેપાર કહેવાય. સાચા અર્થમાં કરુણા નથી. એ કરુણાની વાત આખી જુદી છે. એ અંદરની જે લાગણી છે ને, ભાવના છે ને, એ વસ્તુ જ આખી જુદી છે. જો થોડુંક ધ્યાન દો તો એકાદી વાત આ લાગણીની, કરુણાની મને કહેવાની ઈચ્છા થાય છે. લાગણી એટલે એક પ્રકારનો અંદરનો પ્રેમ. એને આપણે 3 વિભાગમાં વેચી દઈએ. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં. મારો પ્રેમ મારા ઉપર, આ પહેલો વિભાગ. શું? મારો પ્રેમ મારા ઉપર. બીજું, મારો પ્રેમ સામા ઉપર. ત્રીજું, મારો પ્રેમ ઉપકારીઓ ઉપર. સમજાણું? મારો પ્રેમ મારા ઉપર, મારો પ્રેમ સામા ઉપર અને મારો પ્રેમ ઉપકારીઓ ઉપર. જેણે જેણે આપણા ઉપર અત્યાર સુધી ઉપકાર કર્યા છે એના પ્રત્યે એક લાગણી, એક પ્રેમ, ભાવ, કરુણા, દયા, જે કયો તે. મારો પ્રેમ મારા ઉપર છે એની ખાતરી એક જ રસ્તે થાય. ખબર કેમ પડે કે આપણને આપણા ઉપર પ્રેમ છે? તમે વિચાર કરો, લ્યો તમને તમારા ઉપર પ્રેમ છે, આમાંથી કેટલા જણા છે કે એને પોતાને પોતાની ઉપર પ્રેમ છે? એક જ રસ્તે થાય.
કે મારા જીવનને, મારી જાતને હું સાફ કરતો જાઉં. સમજાણું? હું મારા જીવનને, મારા જીવાત્માને સાફ કરતો જાઉં, ચોખ્ખો કરતો જાઉં, તો સમજી લેવાનું મને મારા ઉપર પ્રેમ છે. જુઓ, મારા ચહેરા ઉપર, આ કોઈ વસ્ત્રો ઉપર મને પ્રેમ છે, તો દર્પણના સહારે, અરીસાના સહારે મને ખ્યાલ આવે કે મારા ક્યાંય મોઢા ઉપર ડાઘ છે, મારા વસ્ત્ર ઉપર ક્યાંક ડાઘ છે, તો હું તરત જ એ ડાઘને દૂર કરવાનો પ્રયત્ન કરું કે એમનું મોઢા ઉપર રહેવા દઉં. આ તો હું તો ન રહેવા દઉં, તમારી વાત મને ખબર નથી. તમે એવું કરો એમ? ચાંદલો કરતા હો સવારે ને કંકુ જરાક આમ ઢોળાય નાક ઉપર આવી ગયું હોય પછી એમનું સભામાં બી આવો કે પછી ખબર પડે કંકુ ઢોળાઈ ગયું છે, શું કરો? સાફ કરી નાખો. હે, એટલે જીવનમાં રહેલી ક્ષતિઓ, એની જાણ થતા વેત આપણે એને દૂર કરવાના પ્રયત્નમાં લાગી જઈએ. વિચારીએ, આપણે આપણી જાતને પૂછીએ કે આપણને આપણા જીવનમાં આપણી ક્ષતિ, આપણી ખામી, આપણા દોષ, આપણી ભૂલો એની આપણને ખબર પડે એટલે આપણે એને સાફ કરવામાં લાગી જઈએ છીએ ખરા? પ્રશ્નાર્થ ચિહ્ન. જો જવાબ અંદરથી હા આવે તો આપણને ખુદ આપણા ઉપર પ્રેમ છે, અને જવાબમાં ના આવે કે આપણને આપણી ક્ષતિ, આપણી ભૂલ, આપણી ખામી દેખાય છતાંય આપણે એને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા, મતલબ એ થયો કે આપણને આપણા ઉપર પ્રેમ નથી. આપણા જીવાત્માનું જે થવું હોય થાય. જમપુરીમાં જઈને ઓલા ભલે મારીને તોડી નાખે. હે, આવું તો કેટલી વાર થઈ ગયું, અને એકાદ વાર થઈ જાય હું ફેર પડી જાય આમાં. હે, ઘણા નથી કહેતા આ દુનિયામાં ન્યા હું હવે મોજ કરી લ્યો ને મર્યા પછી કોને ખબર કોણે ભાળી છે. લ્યો, આ દુનિયા આવી રીતે હાલે છે. એને ખુદ પોતાની ઉપર પ્રેમ નથી કે મારા આત્માનું શું થશે. જો ગાડી હોય, આ ચશ્મા હોય, અને હવે તો મોબાઈલ હોય, એના ઉપર જો તમને પ્રેમ હોય, હાવ સાચું કયો, લાખ રૂપિયાનો મોબાઈલ લીધો હોય, વારે વારે આમ કર્યા કરો કે નહીં? ઇસ્ત્રી કરો કે ન કરો? હા, સ્ક્રીનને સાફ કર્યા જ કરો. સહેજ ડાઘ ન પડવા દેવો. નવો મોબાઈલ લીધો હોય ને, શું કામ કરીએ છીએ? આપણને એના ઉપર પ્રેમ છે. તો ભાઈ, ખુદનો પ્રેમ, મનને, આત્માને સાફ કરતા રહેવા તૈયાર હોવો જોઈએ. આ જગતમાં માફ કરજો, માણસ જ એક એવો છે કે એકને એક ખાડામાં 2 વાર પડે છે. સમજાય છે? આ દુનિયાની અંદર માણસ જ એક એવો છે કે એકને એક ખાડામાં 2 વાર પડે. કોઈ પશુ એક વાર જ્યાં પડે ને ત્યાં બીજી વાર ન જ પડે, ગેરંટી સાથે. ભલે એ કોઈ કોલેજમાં ભણ્યાલા નથી, પણ એક વાર ગાયને ખબર પડે કે અહીંયા તકલીફ છે, અહીંયા ખાડો છે, બીજી વાર એ ત્યાં ન જ પડે. અને માણા અર્થાત એકની એક ભૂલ 2 વાર કોણ કરે છે? માણસ કરે છે. ભાઈ, પગમાં લાગેલો કાંટો પગમાં એમનેમ રાખી અને આનંદથી જો ચાલી ન શકાતું હોય તો જીવનમાં સેવાઈ રહેલી ભૂલનું પુનરાવર્તન જો કરતા રહીએ અને આપણે એમ કહીએ મારા ચિત્તમાં મને ખૂબ આનંદ છે, મને ખૂબ સુખ છે, મારું ચિત્ત પ્રસન્ન છે, એ શક્ય જ નથી. પહેલાં પગમાં વાગેલા કાંટાને કાઢવા જ પડે તો જ સુરક્ષિત સલામત ચાલી શકાય છે. એમ હૃદયમાં રહેલા દોષોને, ભૂલોને, વાસનાને આપણે પહેલાં કાઢવી પડે અને પછી એમ કહી શકાય છે. આ નિષ્કુળાનંદ સ્વામી છેલ્લા પદમાં વર્ણવશે. આનંદ આવ્યો એનું જે આ ગ્રંથ પૂરો થશે ને, એ તો હવે જ્યારે આવે ત્યારે પદ બોલો એ વર્ણવે છે પોતાનો આનંદ. કારણ કે એમણે પોતાના જીવનમાં એક પણ ભૂલને પોષણ નથી આપ્યું. હા, એને સાફ કરતા રહ્યા છે.
મારા પરનો પ્રેમ જો મારી ભૂલોને સાફ કરતો રહે તો સાંભળજો, સામા પ્રત્યેનો પ્રેમ સામાની ભૂલોને માફ કરતો રહે. જો આપણને સામાવાળા પ્રત્યે પ્રેમ હોય તો એની ભૂલોને માફ કરતા રહેવું પડે છે, તો જ એના ઉપર આપણને પ્રેમ છે, બાકી વેમ છે. અને એ માફ કરતા રહે છે ને, ત્યારે તો આપણા જેવા અનેક આત્માઓ આ સત્સંગમાં નિભા જાય છે ભાઈ. વિચાર કરો કે જેની સાથે એક ગાઢ સંબંધ છે, આત્મીયતાનો સંબંધ છે, એનામાં કોઈની પણ થતી ભૂલોને માફ કરી દેવા જેટલી ઉદારતા આપણી પાસે છે ખરી? વિચારો. પતિ પત્નીના સંબંધો હોય, બાપ દીકરાના સંબંધો હોય, ગુરુ શિષ્યના સંબંધ હોય, ભક્ત અને ભગવાનનો સંબંધ હોય, હું કોઈ પણ સંબંધ હોય, XYZ, એનામાં થતી કોઈ પણ ભૂલને માફ કરી દેવા જેટલી ઉદારતા આપણી અંદર છે ખરી? પૈસા દેવા એ ઉદારતા તો છે મા બાપ, પણ એના કરતા ચડિયાતી ઉદારતા જો કોઈ હોય ને તો એ મહાપુરુષો સત્પુરુષોની અંદર છે, કે આપણને માફ કરતા રહે છે, માફ કરતા રહે છે. આ પ્રેમના જગતનો એક બહુ મોટો પડકાર છે, કારણ કે મનનો ન સમજી શકાય એવો સ્વભાવ છે મનનો. શું? પારકા વાલા લાગે અને નજીકના દવલા લાગે છે. વિચારજો ક્યારેક, પારકા કેવા લાગે? એટલે ભાઈ આપણને જે સમુદાયમાં સ્વામિનારાયણ ભગવાનને મૂક્યા, આપણને જે સંતો ભક્તોનો જોગ કરાવ્યો, જેનું સાનિધ્ય આપ્યું, જેની સાથે આપણને જોડ્યા, આપણને તો ખબર નહોતી જીતુભાઈ કે આપણે જન્મ લીધા પછી જૂના સાવરથી સુરત જાહું, સુરતથી પછી ક્યાં જાહું, પૂજા લેવું, કાંઈ નક્કી નહોતું. એ ગોઠવી કોણે દીધું? પરમાત્માએ ગોઠવું. હવે એણે ગોઠવેલું હોય ને પછી પાછા આપણે એ બધું એક બાજુ મૂકીને આપણી મેળે ક્યાંય ગોઠવવા જાય છે ને, એટલે ત્યાં જિંદગી પૂરી થઈ જાય છે. અને પરમાત્મા બેઠા બેઠા દાંત કાઢે, ભલા માણા મેં બધું ગોઠવી દીધું હતું, અને તું એમનું એ બધું નભાવી લીધું હોત ને, ટકી ગયો હોત ને તો હું તેડવા આવત. પણ એ આપણે કરી શકતા નથી. મનનો ન સમજી શકાય એવો સ્વભાવ. નજીકના પારકા વાલા લાગે અને નજીકના દવલા લાગે છે. જેવો દૂર છે એનું કાયમ સ્મરણ થાય, જે છેટા હોય ને એ આપણને કાયમ સાંભળ્યા કરે, અને જે નજીક હોય ને આપણી, એના પ્રત્યે આપણે આંખ મીચામણા કરીએ છીએ. ક્યારેક વિચારજો, નજીકનાને વાલા બનાવવામાં માગીએ તો એમની ભૂલોને માફ કરતા રહેવું પડે. જેણે પણ પોતાના નજીકના જે હોય એને વાલા કરવા હોય શું કરવું પડશે? એની ભૂલોને માફ કરવી પડશે, અને આપણી ભૂલોને સાફ કરવી પડશે. આપણે શું કરીએ? આપણી ભૂલોને માફ કરી દઈએ. ભાઈ આવું તો થયા જ કરતું હોય છે. જવા દો કે હે, આપણે કોકને ગાડી ભટકાડી દે, ભાઈ આવું થતું જ હોય છે. અને બીજો કોઈ ગાડી ભટકાડે, હાલતા હશે ભટકાય જ કેમ? એટલે ભાઈ ભટકાઈ ગઈ, ભાઈ નો હાલે. લ્યો, જો આપણને આપણા પ્રત્યે પ્રેમ હોય તો આપણે સાફ કરતા જઈએ, અને સામાવાળા પ્રત્યે જો આપણને પ્રેમ હોય તો એની ભૂલોને માફ કરતા જઈએ. પારક્યાને પોતાના કરવા એના કરતાં જે પોતાના છે ને એને વાલા કરવાને એ શ્રેષ્ઠતમ માર્ગ છે, જો સમજાય તો. અને આ પ્રેમના જગતનો બહુ મોટો પડકાર છે, કારણ કે આ સ્વભાવ જ મનનો છે. અને આ જગતમાં કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન પરિપૂર્ણ આપણને નહીં મળે, કોઈ પણ નહીં મળે, અપૂર્ણ જ મળશે. તમે જો હૃદયમાં એને સ્થાન આપવા માગતા હો તો એની અપૂર્ણતાને માફ કરતા રહેવું જ પડે. મને સાફ કરતો જાઓ એ મારા પ્રત્યેનો પ્રેમ, અને સામાને હું માફ કરતો જાઉં એ સામા પ્રત્યેનો પ્રેમ, અને ઉપકારીઓ જે છે હું એને યાદ કરતો જાઉં
એ મારો ઉપકારીઓ પ્રત્યેનો પ્રેમ છે. એને યાદ કરતા જાઓ.